શાંતનુ એક સામાન્ય ગામનો યુવાન હતો. તેની આંખોમાં હંમેશા એક અનોખી તરસ હતી. વધુ કમાણી, વધુ પ્રતિષ્ઠા અને વધુ ઓળખ મેળવવાની તરસ. રોજની દોડમાં તે પોતાને ખોતો જાયતો. ઘરમાં ખુશી હોવા છતાં અંદર એક ખોટી ખાલીપણાની લાગણી રહેતી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ ઋષિ આવ્યા, જેમની આંખોમાં અદ્ભુત શાંતિ અને શબ્દોમાં સરળતા હતી. શાંતનુને તેમની વાતો કંઈક અલગ લાગી. ઋષિએ કહ્યું કે જીવનની સાચી સંપત્તિ બહાર નથી, તે અંદર છે. આ એકીએ શાંતનુના હૃદયમાં એક બીજ વાવી દીધું અને તે આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ ગયો. આશ્રમમાં પ્રથમ દિવસો કઠિન હતા. વહેલી સવારે ઉઠવું, લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવું, ઉપવાસ અને મનની કસરત, બધું શાંતનુ માટે અજાણું અને મુશ્કેલ હતું. પરંતુ તે હાર માનતો ન હતો. રોજની નિયમિતતા અને એકાંતમાં બેઠા રહેવાની પ્રથા તેણે ધીરે ધીરે અપનાવી. જંગલની શાંત હવા, પક્ષીઓની કુકળ અને પાનનો હળવો સરસરાટ, આ બધામાં તે પોતાના મનની અવાજ સાંભળવા લાગ્યો. પહેલાં તો વિચારો સતત ઉછળતા, ભૂતકાળની ચિંતા અને ભવિષ્યની લાલચ વચ્ચે તે ખોવાતો રહ્યો. પણ રોજની પ્રેક્ટિસથી તેની એકાગ્રતા મજબૂત થવા લાગી. એક દિવસ ભારે તોફાન આવ્યું. પવન ઝાપટ્યો, વરસાદ ઝરમર્યો અને આશ્રમની છાપરાઓ હલવા લાગી. અન્ય શિષ્યો ભયથી કંપી ઉઠ્યા અને ભાગવાની તૈયારી કરી. શાંતનુ પણ અંદરથી ડરી ગઈ ગયો, પણ તેણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઋષિની શીખ યાદ આવી. ભય પર વિજય મેળવવો હોય તો તેને નિહાળવું પડે, ભાગવું નહીં.